તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વ્લોગનું નામ છે નથિંગ વ્લોગ. આજે મેં ઘણું બધું વિચાર્યું કે હું કોન્ટેન્ટમાં વ્લોગમાં હું શું કહું. તો મને આજ ઘણા ટાઈમ એવું થયું કે માઇન્ડ થોડુંક ડિસ્ટર્બ છે, તો કાંઈ સૂઝ્યું નહીં મને વ્લોગ બનાવવા માટે કે હું આજે શું બનાવું. તો મેં કીધું જ્યારે કાંઈ ન સૂઝે તો શું મારો વિડીયો બંધ રાખવો જોઈએ? જે હું ડેઈલી વિડીયો મેં ચાલુ કર્યા છે, જો મને કાંઈ સૂઝે જ નહીં, કાંઈ આઈડિયો જ ન આવે, તો મારે શું વિડીયોને નહીં બનાવવાનો, એ ફેલ જવા દેવાનો એ દિવસ? જો હું ફેલ જવા દઉં તો યુટ્યુબ પર એવું સાબિત થાય કે હું રેગ્યુલર પર્સન નથી, રેગ્યુલર એમ્પ્લોય નથી. કમસે કમ મારે રેગ્યુલર તો રહેવું પડે. તો આજ કાંઈ ના સૂઝ્યું એનો પણ એક વિડીયો થઈ જાય. ઘણી વખત એવું થતું હોય, માઇન્ડ ડિસ્ટર્બ હોય, કંઈક એવું થયું હોય કે આપણે વિડીયો ના બનાવી શકીએ. કોમેડી વિડીયોમાં ખાસ એવું હોય કે કોમેડી વિડીયોમાં તમે ખુશ હોય, તમે હેપી હોય કે તમે કંઈક, તો તમે બીજાને હસાવી શકો ને. એટલે એવું નથી, મને એવું બધું કંઈ હેવી કોઈ વસ્તુ નથી, બટ નાનું એવું જે બધાને હોતું રહેતું હોય, નાનું મોટું. બટ મેં કીધું વિડીયો ન બનાવવો એવું કેમ ચાલે? તો ઘણી વખત હું એવું કરીશ કે મજા નથી, વિડીયો નથી બનાવવો. આજે બહાર જવાનું છે ફેમિલી સાથે, વિડીયો નથી બનાવવો. ઘરે મહેમાન આવવાના છે, રોકાવાના છે, મારો વિડીયો નથી બનાવવો. તો હું આવી રીતે કેટલાય વિડીયો કાપી નાખીશ. એવું થોડું કરાય? તો જ્યારે કોઈ આઈડિયો ન આવે તો શું બનાવવું? તો ચોખ્ખું ફેક્ટ કહી દેવાનું કે આજે મને કાંઈ સૂઝ્યું નથી. તો એ પણ એક વિડીયો જ કહેવાય ને, જે હું અત્યારે તમને કહું છું. હા, આજે મને કાંઈ સૂઝ્યું નહીં. આજે આખો દિવસ, આજના વાગ્યા છે 5:07 થઈ છે. આખો દિવસ મારો વયો ગયો, 5:07 થઈ છે. તો એક દિવસ એવું થાય, જો આજ દિવસ હું જવા દઉં કે હાલો આજે મારો વિડીયો નથી બનાવવો, થોડોક માઇન્ડ સેટ નથી, તો હું દર વખતે આવું કરીશ. તો એ તો ચાલે નહીં. મારે બને તેટલું રેગ્યુલર રહેવું છે યુટ્યુબ પર વ્લોગમાં. જેમ મેં ઇન્સ્ટાગ્રામ ક્રેક કર્યું એને ઘણો ટાઈમ થઈ ગયો, અત્યારે એલ્ગોરિધમ એનો આખો ચેન્જ થઈ ગયો છે. તો મારે યુટ્યુબને પણ ક્રેક કરવું છે વ્લોગથી, કે મતલબ લોંગ ફોર્મેટમાં યુટ્યુબને ક્રેક કરવું છે મારે, ગમે એમ કરીને. તો હું આવા લબાળવેળા કરીશ કે ભાઈ આજે અપસેટ છે, માઇન્ડ સેટ નથી, મારે વિડીયો નથી બનાવવા. તો હું કઈ રીતે ક્રેક કરીશ? ના કરી શકાય ને. તો આજનો વિડીયો નથિંગ વિડીયો. આજ જો હું તમને બતાવી દઉં, મેં ઘણી બધી ટ્રાય કરી છે. આ રહી મારી બુક, મેં કાંઈ લખ્યું જ નથી. સી, અત્યારે ખાલી મેં જસ્ટ ટાઇટલ માર્યું છે નથિંગ વ્લોગ. બીજું મેં કાંઈ કર્યું નથી. આખું પેજ ખાલી છે કે હું શું બનાવું, અને ક્યાંય બહાર જવાનું એવું કંઈ બન્યું નથી. બહાર જવાની કોઈ પોસિબિલિટી થઈ નથી તો કે હું બહાર જાઉં, નહીંતર બહાર જવાની એવી કોઈ પોસિબિલિટી થાત તો હું બહાર જઈને વ્લોગ બનાવત. અને નથી કોઈ ફ્રેન્ડ સર્કલમાં હમણાં અત્યારે કોઈ ફ્રી, બધા પોતપોતાના કામમાં હોય. તો બસ આજે કાંઈ સૂઝ્યું નથી કે હું શું બનાવું. તો ઘણી વખત આવો પણ દિવસ જતો હોય કે કાંઈ ખ્યાલ જ ના આવે કે શું કરવું. એમ અત્યારે મને ઘણું બધું ખ્યાલમાં આવે ખરી, પણ જે મજા હોય, જે બોલવાનો ફ્લો હોય ને, એ ના આવે. અત્યારે મને એજ્યુકેશન બાબતે ઘણું બધું સૂઝે છે તમને કહેવા માટે. જે નાના છોકરાઓ હોય, જે હમણાં ઘણા લોકોએ 11મું 12મું પાસ કર્યું એમના માટે, જે નવા નવા વિડીયો ક્રિએટર બને છે અત્યારે. તો બટ અત્યારે નહીં, પછી નિરાતે. આજે હમણાં થોડોક ટાઈમ પહેલાં મારે એક નોટિફિકેશન આવી હતી મારા યુટ્યુબ પર. એમાં નોટિફિકેશન એ હતી કે કોંગ્રેચ્યુલેશન, તમે યુટ્યુબ પર 3 વર્ષ કમ્પ્લીટ કર્યા છે. 3 વર્ષ યુટ્યુબમાં મેં 3 વર્ષ કમ્પ્લીટ કરી નાખ્યા. તો હજી મેં યુટ્યુબ ક્રેક નથી કર્યું. ક્રેક કોને કહેવાય? કે હેક બેક કરવું એ નહીં. ક્રેક મતલબ કે જે મારે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જે 4 લાખ 5 લાખ 1 મિલિયન 2 મિલિયન જાય છે, એવી રીતે લોંગ ફોર્મ કોન્ટેન્ટ મારા યુટ્યુબ પર વાયરલ થાય, વિડીયોઝ વાયરલ થાય. કોઈ બી વિડીયો, મારા ખુદના કેરેક્ટરવાળા વિડીયોની સિરીઝ વાયરલ થાય, યા ફિર મારા વ્લોગ વાયરલ થાય, વોટ એવર. એ જે વાયરલ થાય ને એને હું કહું છું ક્રેક કર્યું કહેવાય. તો એ ક્રેક કઈ રીતે થશે? હું કન્સિસ્ટન્ટ રહું. રોજ સવારે 9 વાગે મારો વ્લોગ આવી જ જવો જોઈએ, યા ફિર મારો કોમેડી કોન્ટેન્ટ આવી જવો જોઈએ. કંઈ બી વસ્તુ રોજ સવારે લોંગ ફોર્મમાં યુટ્યુબ પર મારો વિડીયો આવવો જ જોઈએ.
આ પહેલી શરત. પછી કંઈ સૂજે કે ના સૂજે, મગજ ચાલે કે ના ચાલે, એનાથી કોઈ વસ્તુ લેવા દેવા નથી. તમે એક યુટ્યુબ પર પ્રાઇવેટ જોબ જ કરો છો, તો પ્રાઇવેટ જોબમાં તમારા એક્સક્યુઝ ના ચાલે, તમારે રેગ્યુલર રહેવું પડે. અહીંયા એમ્પ્લોય કમ્પ્લીટ એનું વર્ક કરવું જ પડે એમ્પ્લોયને. તો આજે મને કાંઈ આઈડિયો નથી આવતો, તો આઈડિયો નથી આવતો તો પણ વિડીયો તો બનાવવાનો જ. નથી આવતો તો નથી આવતો. જ્યારે આવે ત્યારે મને ઘણા બધા આવે. હું એકસાથે 15-20 શોર્ટ વિડીયો લખી શકું. લોંગ ફોર્મમાં હોય તો હું એપ્રોક્સ 3 પાર્ટ એકસાથે લખી શકું. તો 15 થી 20 પેજીસ એકસાથે હું મારા વિડીયોના લખી શકું. કેરેક્ટર વાઇઝ જે તમે મારો લસણ, ગાંઠિયો, દાઢી જે મારા કેરેક્ટર છે એ બધી સ્ક્રિપ્ટમાં મારે 15 થી 20 પેજીસ થાય છે એક વિડીયોના. તેવા હું 3 વિડીયો એકસાથે લખી શકું. શૂટ પણ કરી શકું છું ઘણી વખત. તો એક દિવસમાં પૂરેપૂરો વિડીયો હું શૂટ પણ કરી શકું. 4 રોલ હોય, 5 રોલ હોય, બધે થઈ જાય. તો ઘણી વખત એવું થતું હોય કે વર્ક બહુ ઓવર વર્ક પણ હું કરી શકું. અને ઘણી વખત બસ આજ જેવું થયું એવું પણ થાય કે કાંઈ સૂજે જ નહીં, કાંઈ મન જ ન થાય. કેમેરો ચાલુ કરવાનું મન નહોતું માજે. તો એ મેં કીધું મારી ડિસિપ્લિન હું મેન્ટેન રાખું. યુટ્યુબ પર 9 વાગે વિડીયો આવવો જોઈએ, કોઈ બી હોય. જેટલો હું એમાં ચાલીશ એટલો હું શાર્પ થઈશ, હું ટ્રેન થઈશ, શેડ્યુલમાં હાલીશ. ગમે એટલું મારી અંદર ના આવે જ્યારે વિડીયો બનાવવાનું, ત્યારે જ મારે વિડીયો બનાવવો એ હું યાદ રાખું. કેમ કે પોસિબિલિટી ત્યારે જ વધારે થાય ને કે તમે વિડીયો ના બનાવો. તમારું મન એમ કે આજે વિડીયો નથી બનાવવો, આજે આ છે, પેલું છે, આજે આ ઓલું પેલું ગમે એ. તો જ્યારે ના આવે ત્યારે તો મેઇન વિડીયો બનાવવાનો છે. એને જ હું ના પાડી દઉં, નહીં હું બનાવીશ, કાંઈ બી નાખીશ. મને ખબર પબ્લિકને નહીં ગમે, પણ એ મારું એક શેડ્યુલ વર્ક રહેશે. એમાંથી કંઈક શીખવા મળશે, મને ખુદને શીખવા મળશે. આજે મને શીખવા મળ્યું કે કાંઈ ન બનાવવું એ પણ કંઈક બનાવવું છે, જે હું બનાવું જ છું ને અત્યારે. આ એક ટાઈમ ડ્યુરેશન ચડે જ છે આમાં. તેનો મતલબ એમ કે કંઈક તો મેં કર્યું. અને મેઇનલી આ ટાઈમ પર કેમેરા કોન્ફિડન્સ મને થોડોક વધારે આવતો હોય એવું વધારે ફીલ થાય છે. કેમ કે આજે હું કાંઈ અનસ્ક્રિપ્ટેડ છું. અને એમાં હું ઓલવેઝ વ્લોગમાં તો અનસ્ક્રિપ્ટેડ જ હોઉં છું. ખાલી એક ટોપિક હોય કે કોઈનો ક્વેશ્ચન હોય તો એનો આન્સર હું એમને જ આપું છું. એની મારે કોઈ સ્ક્રિપ્ટ લખવાની જરૂર નથી પડતી. સ્ક્રિપ્ટ હું ત્યારે જ લખું જ્યારે મારા કેરેક્ટર વાઇઝ વિડીયો લેવાનો હોય ને ત્યારે. કેમ કે ઓબ્વિયસલી કે એક કેરેક્ટરે કયા એક્સપ્રેશનમાં, કયા ઇન્ટેન્સથી બીજા કેરેક્ટરને શું કીધું, તો એ કેરેક્ટર એ જ ઇન્ટેન્સમાં એને રિપ્લાય આપશે. તો એ મારે લખવું પડે એક્સપ્રેશન સહિત. તો એ વિડીયોઝ જ્યારે હું શૂટ કરું ત્યારે એક પર્સન જે હોય કેરેક્ટર એનો બધાય ડાયલોગ એક સાથે હું રેકોર્ડ કરું. માની લ્યો કે દાઢી છે તો દાઢીના કેરેક્ટર હું બધા એક સાથે, જેટલી સ્ક્રિપ્ટમાં એના જેટલા ડાયલોગ હોય બધાય હું એક સાથે બોલી જાઉં. પછી લસણ હોય તો લસણના ડાયલોગ એક સાથે, ગાંઠિયાના ડાયલોગ એક સાથે. એ એક વિડીયો 35 થી 40 જીબીનો બને મારા કેમેરામાં. તો એ બધાને હું પછી ડાયલોગ વાઇઝ કટિંગ કરી અને ગોઠવતો જાઉં કે કોના પછી કોનો ડાયલોગ હતો. એ ત્યારે ના મજા આવે બનાવવામાં, આળસ આવે, આલ આવે એડિટિંગમાં. પણ જ્યારે વિડીયો લાઇન ટુ લાઇન, ડાયલોગ ટુ ડાયલોગ આવે ને ત્યારે પહેલી મજા મને આવે કે પરફેક્ટ આવતો હોય. એમાં એમ જ લાગે કે દાઢી લસણને કહે છે, લસણ દાઢી ગાંઠિયાને કહે, બધે એકબીજાને સામું જોઈને વાત કરતા હોય ને એવું જ લાગે એમાં. તો એની મજા અલગ છે. તો હોય ક્યારેક દિવસ આવો પણ હોય કે કંઈ સૂજે નહીં, કંઈ મજા ના આવે, માઇન્ડ ડિસ્ટર્બ હોય, કંઈક કેવું ચાલતું હોય, તો ઇટ્સ ઓકે. પણ વિડીયો બંધ નહીં કરવાના, વિડીયો તો ચાલુ જ રાખવાના ગમે એ થાય. મારાથી બનતી કોશિશ હું કરીશ કે વિડીયો હું બંધ નહીં કરું, વિડીયો ચાલુ જ રાખીશ. નાનું તો નાનું પણ આપીશ ખરી, એ હું મને પોતાને કહું છું અને તમને બી કહું છું. વિડીયો તો બંધ નહીં કરું. તો આજ માટે આટલું જ. થેન્ક યુ આ વાતને પણ સાંભળવા માટે. બાય.